મોટર બંધ કરી દીધી હવે પણ હાલી એક ટેન્શન છે પેલી ગાડી ક્યાંથી જાય છે 50,000 રૂપિયાની જરૂર છે કાળુભાઈ પાસે જવું પડે પૈસા લેવા માટે 50,000 રૂપિયા પણ એ બાય આલી શીખ ની શું ખબર જવું તો ખરું હાલું 50,000 ની જરૂર છે કાળુભાઈ પાસે જાઉં હા બોલો ટેન્શન બધે ખાવ છો કોઈ ટેન્શન નહીં કાળુભાઈ પાસે તો 50,000 જરૂર લેવા હા જો યાર તમારા ભાઈ તો ઘણા પૈસા છે ને મારું ભાઈ પાસે જાઉં બીજા ક્યાં પાસે જાઉં સાચી વાત છે તો પૈસા હોય ને જવું પડે તારે જો તારા કાળુભાઈ સો તરહ કાળુભાઈ મારા પૈસા જરૂર છે 50,000 રૂપિયા આલજો અરે યાર 50,000 રૂપિયા તો માર કર નહીં યાર સમ કે યાર લગન નો આવ્યો કે હા એમાં હું વ્યવહારો મેલ દીધી યાર અને માર વ્યવહાર છે તમને ખબર છે 10 અમે તમને નહીં હાલતા પણ યાર અરે પણ હો વાતો જોવી કે યાર પણ આ ખર્ચો છે તો શોખથી આગુ પાછું કરાવી હું અત્યારે એમ વિચારું કે હું શોખથી આગુ પાછું કરું એવું વિચારું યાર મારા હોટમાં નહીં યાર બીમાર થઈ યાર મારે જરૂર પડી છે યાર 50,000 ની હાલો એમ તો જરૂર તો મારે પૈસા પણ હું એવું કર્યું કે હું તો બધા જે હતા પૈસા તો વ્યવહારો મેલ દીધી લગન છે એટલા યાર આપણે તમારા દાગીના જ મેં લખી દાગીના તું હાથ છે કરી છે રાતો પણ એ કી થાતો મરી જાય છે રાતો તારે ભાત તું તારા દાગીના મેલ કે મારા દાગીના નજર રાખે છે એટલે મારા પાસે ની એટલે તને કહું છું પોતાના દાગીના મેલો તારે લાવો પોતે બનાવડાવો આ તો પૈસા તો એટલા બનાવડાયા વાળી વાત મારવા દો કીધા પૈસા હાલો કી અરે નહીં વાળી સોહી હાલ વાળી વાત કર શોખથી લાવો અરે તું મન કરી હાલ જા હું તમારા પાસે ચિંતા મારા આ પછી તને ભૂતાર પાસે આવે જા વાત કરી છે જો કદા મારા પૈસા હતા યાર પણ બધા છે ને વ્યવહારો મેલ દીધી પછી જે આવે ને મોમેરા માલ દીધા મેં પછી આપણે હોમ કોક હાલે કે આપણે વ્યવહાર પછી ટૂંકો થઈ જાય સાચી વાત તાર અને તમે શોખ મેળવા નાખો પૈસા પણ હોય તાને મેળવા હાજુ તમે એ તો વાત તાર કંજુસ્તી કાકા હું કહીએ લાગે જો સર ખોસો વધારે 50 રૂપિયા ટકો મેળો છો પછી તમે 50 રૂપિયા મેલો છો અને 5 જણા ખાઈ દો છો હે 10,000 20,000 એમ નહીં મારતા હે નહીં ખબર હા શી ખબર તારી મેં ફેંકવા નહીં ઘરમાં ખા ફૂંચી નહીં વાળી મને કશી તમે 50 રૂપિયા દેખાડો છી અરે મેં કરો છી જાઓ છી અરે જો કદા વાત કરી છે મારા ઘરના દાગીના વેચવાની વાત કર અલા મરી ગયેલા દાગીના તારે તું મરે તો દાગીના મુતારે ચાલે જા તારી ઠાકી બોધી તારે વાત કરી છે મારા ઘરના દાગીના વેચવા ક્યાં છે એટલા એની વખત છે ને મારે કે પૈસા હતા પણ નહીં દાગીના તો હાલ્યો છે તો ભાઈ કેવાય વેચવું પણ ઘરમાં મારી ખેપટી જોઈ છે ગોકળો દબાઈ નાખે મારતો ગોકળો દબાઈ નાખે તાને હા તું પાલે મત તો નકમ ગોકળું સોના પડે તો તાન દાગીના વેચવું તો આ તો ભાઈ કેવાય ભાઈ માથે વેચા પડી પડે આ તો ઘરમાં વાગ્યા બેસી છે હું આમ કઈ ગોકળામાં મરી જાઉં લાવું તો તાને હા શું ના બોલતા ને એટલે વળી અરે છગનભાઈ શું કરી આસો બે હવે તો ઘેર ખાધું ખાઈ કીધું રોડ ઉપર બે હું કંટાળો હતો તો ગરમી લાગતી હતી રોડ ઉપર બે અહીંયા તાની યાર શું કરીએ રોડ ઉપર જે બે હન મજા છે સો ને કેમ તાર મોઢું લુવાઈ ગયું છો માર યાર 50,000 ની જરૂર છે 50,000 ની જરૂર છે બે ચાર ભાઈ છે એવું કીધું એ તો નહીં હાલતા યાર કાળુભાઈ તો ત્રણ પૈસા લાવવાની ગેરંટી મારી પણ ટાઈમ સર હાલ દે પર મારો એક દોસ્તાર છે હા હાલ દે હેડો કોણ છે એક દોસ્ત હાલ લેડો હું તીન પાન લઈ જાઉં તમારે આપણે પાન જઈએ હું વાત કરી દઉં છું તમને કોણ છે કહો તો ખરા દોસ્ત અત્યારે મારો હા જે ખબર જે ખબર સો પ્રસંગ બે જણા એને 50,000 ની જરૂર છે થોડી 50,000 ની જરૂર તો આપણે તો શું કરીએ હાલો કી ભાઈ મારા પાસે તો નહીં યાર પણ હું જરૂર તારો ઓમ યાર 50,000 મોજશોખ માટે નહીં લેવા પાછા ના એવું તો કોઈ કામ નહીં યાર આ તો મારામાં આપણે પેલા દોસ્તા પાસે લઈ જઈએ યાર પેલા આપણે સગી ના પાસે હા તો નહીં પણ ગેરંટી યાર મેલ્યો હો પણ ટાઈમ ટુ ટાઈમ પૈસા દેવા પડે જો બધું તારા પાસે એના પૈસા જો વ્યાજે જે થતું હોય તો હાલ દેવું પડે પાછું એને એક દાડો કપાસી થાય ચાલે એ સમજાય બે દન તો આગો પાછી થાય તો સમજાય કોઈ પ્રોબ્લેમ હોય કશું પેલું હોય આગો પાછું કરો તો ચાલે પણ એને હું ટાઈમ ટુ ટાઈમ હાલ દેવું પડે હોમ ખરો પણ નહીં બરોબર એમ તો મળી જાય હા એકાદ દિવસ તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો મેં ના લઈને આવ્યા સમજ જાય તો થાય ભાઈ આજનું કાલ બધાને થતું હોય છે પણ તમે કીધું કે ટાઈમ પર પાછા હાલ દેવા પડે એને હા હેડો કોણ છે એ તમારે ના જવાનું હોય યાર હું કોઈ બધું તમારે ના જવાનું હોય તમને ટાઈમ પર પૈસા મળી જવું
તો 50,000 જોવું છે ને હા. 50,000 મળી જવું તમારા જે કોમ હોય જે તમારે કાઢવું હોય તમે કાઢી નાખજો કોમ કાઢ પણ તમારે કોમ પત્યા પછી ભાઈને પૈસા આપી દેવા પડે શું કે મારા માટે છે ને એક ડાળા જેવું છે ગમે ત્યાં ડાળ ઓલા પત્તો પણ કંઈ પૈસા પડે છે મારા ગમે ત્યારે મારું કોમ કાઢે છે એટલે એટલે મેં તમને કીધું ચોખ્ખું હો બરોબર ને હેડો ભાઈ, એ પાંચ હેડો. રામ 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 સગાજી. ખાલી એમને મસ્ત પવન આવી ગયા. રામ રામ જ અલા, એક પાર્ટીને જમીન છે જમીન સાથે હું કહું લઈ લો તમે અલ્યા 10 મણ બાજરી વાયેલી છે એમની ઊભું ખેતર આલી દેવાનું છે મફત મફત તો યાર હું તો લઈ લઉં હેડો. મફત નું કે તારા પાસે જ આલતો, લફર વાત. યાર. એને ખાલી 50,000 દઉં છું, ખેતર તને 5 સાથે વાયેલું આલી દઈશ એમને. એ સાર વેચે ને તો 40-50,000 થયો. પૈસા નહીં લે મારે. અલ્યા ખાલી 50 દઉં છું. પૈસા ના ચોઈ લાવો ઓલી વાત કરી આ 10 મણનું હેતર છે હે 10 મણનું હેતર છે હા 24 કલાકનું પાણી 24 કલાક પાણી હા ને ખાલી 50,000 દઉં બધા નહીં હાલવાના ગીરવી લેવાનું આપણે ગીરવ તને 5 થી 10 વર્ષ પાટી નહીં છોડવી હોય એ કેવી યાર આંદુર યાર આંદુર જા હાલે કે હું માં કે કિંમત ના, હું તો 50 ની જરૂર પડે ખાલી. 50 ની તમારે તમારા બેકે સકન્યા તારે ખાલી 50 હાલવાના છે એને ઝાડ વાયેલી છે બધી ખેતરમાં બરોબર. ઊભું તને ગીરવા 5 વર્ષ પહેલા નહીં છોડવા એ બરોબર છે ફાયદાકારક છે તમે ખાલી જાવે ના લઈ લીધી ભરો, સાર લે પૈસા લેતો ના ના થોડી વાર એનું ભરો કે યાર લખણ કરવું પડે કે યાર સ્ટેટ બેંક મારા પર પાછળ હા તારા પછી બધું કરવું પડે કે એટલે કે આનો મતલબ મારો એવો છે કે જો એ પાર્ટીનું તો 50,000 લે હો હવે હું મારી કીધું એ હા કાગળ લાય તો આધાર સ્ટેમ્પ ની કોઈ પેલી વાત હા પાછળ સ્ટેમ્પ કરી તો પછી આ તો સબ ફરી જાય તો પછી યાર એટલે ના પડે હું કાગળિયો કરી આલું પાણી બધો તું આ સોચતા હું વચ્ચે એમ તું દોસ્તાર છે માર પેલો દોસ્તાર છે યાર બરોબર બરોબર બીજા કાગળ લેતા જા આ કાકડીઓ ભાઈ દત્તાજી તમારા આધાર કાર્ડ ચૂંટી ગયા અને લઈને તે સ્ટેમ્પ લેતો ઓ તો પૈસા આલવા લાગશે તે અરે ના હાલવા છે બાપડા જમીન 9 કિલો મુકાન છે 50,000 ની જરૂર છે તો પણ મારો પૈસા આ તો પણ જરૂર છે પૈસા તાલા પર હીકે અરે આ તું એ તારું દુઃખ લઈ શકે હું કીધું કોનું નહીં બે બીજા કોઈ તું આ પણ પૈસાની જરૂર છે એને 50,000 ભરવાના છે ઉઠો સામ મરી જાવ હું આ તો કોમ કરી દે મરી જાવ હારો સામ હું થયું આ ઓ તો હા તો મારે કરાઈ જોય રે મારે પૈસા જ નહીં હાલતો આમાં તો હાલ પૈસા નહીં બીજા કોઈ જરૂર જ ન તો હાલ દો જ મન નહીં હાલતા ખાલી હાલ આ તમારા ભાઈ છે તમે એને ના પાડો છો હાલ હેતર વસ્તુ હાલવાની કીધી પૈસા ફળ દઈને તૈયાર થઈ ગયા એ પૈસા શોધી આવી ગયા પૈસા નહીં ધૂળ આલુ વાત કરી છે કોકરા છે પેલા બેની જતરા થવો છે તમે હાલ તો હાલવાની વાત તો કરતા સગાઈ ને રાખે કે હમણાં જીભ બુધું તોડ નાખે અરે નહીં તમે હાલ આ પહેલા 50,000 માં ટાઈમ જો ભાઈ તમે એક શું કીધું હવે ના પાડી એ વખતે મને ના પાડ્યું અને પસામાં તમે હાલ પેલું હેતર ગીરવા હાલવાનું કીધું એટલે ફળ દઈને તૈયાર થઈ ગયા ઉભા થઈ જાવ આમાં વસ્તુ મળે છે તૈયાર થઈ ગયા તમે ઉભા થઈ જાવ એમના આ તમારા ભાઈ છે તમારે કોમ ના કાઢવાનું કોમ કાઢો તો પૈસા થવા જો હાલ ભાઈ હેતર પેલું ગીરવા કીધું એ સમજે તૈયાર થઈ ગયા એ હું શોખથી હું ગીર મેલી હું પાય પૈસા લાવ બીજા હું પોતે ગીર આલે હેતર આલે આલે પૈસા હેતર આલે તમને પણ હું થોડે ને માટે ગીર મેં વાત કરી હું હેતર માટે ગીર મેલા આલે આમ પૈસો ના કરાય જતા રહો અરે જતા રહો પડે તો ભાઈ છે મારો તમારા ભાઈ છે પહેલા તમારા પાસે કીધું 50,000 તમે કીધું મારા પાસે પૈસા નહીં જવું ને કીધું મારે હેતર ગીરવા મેળવું છે એટલે શું તૈયાર થઈ ગયા તમે પૈસા લાવવા માટે એ સ્ટેમ્પ કરજો ના કરજો એમ પૈસા માટે તૈયાર થઈ ગયા તમે હલવા છે તું યામ તું એ શીખવ છે હું અહીંથી મર્યો હોય અરે કરી આલો ને 50,000 ને ચોકથી એલા પર શીખવતો હોય ને આલા પર શિયા ભિખારી ને હું કહું છું હા મારા કન્યા હાથ પૈસા નહીં આ સગવડ નહીં મારા કને મારા સગવડ નહીં હું જીવ લ્યો છો તમે હતા અરે નહીં કેતા ભાઈ છે ભાઈ નું કોમ કાઢવું પડે યાર પૈસા તો આવજો તારા કોણ કાઢું કે મારા તારે પૈસા નહીં ભાઈ અત્યારે સગવડ નહીં હું લોટ પીઝો હોય થી હેડો કોઈ એ વાટી થો પૈસા બધા હું સાથી બગીને જતા રહો તમે ઉપર તો નહીં આવ્યું પૈસો ભાઈ ના કોમ તું ભરો ભાઈ ના કોમમાં પૈસો 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 કરો છો એટલે પૈસા તો જો કે યાર તું મારી પાસે નાલા મંડે શું હોય વળી આવ્યું તારે બોલતા એટલે વળી યાર પૈસા તો ભાઈ ના કોમ મને રૂપિયા હું પાડ કરવાનો તમારા તારા ઘર 16 તો 25,000 મળ્યો એ તો અરે પેલા ના ઘર જ્યાં તમે કોકલા મોમેરામો ઈ વળી 21,000 લખાય એ તો લખા પડી વાળી વાત કરી છે આ તો ભાઈ ને એમની મોણ સમજીને બાપડા ના હાલ્યા હોય તો 20-30,000 તો લે કે ઓ તું આલુ છું તો યાર કંજુક ની કાકડી ઉકઈ લાકડી વેચી મારા સાથે બેસી મારા પર પૈસા ના થાય કોઈ હેતર ગીરવા મેં લઈને ફાડ દઈને તૈયાર થઈ ગયા હા એ હજાર એ તો પડે તો હું ગીરો ને લાવો તો વાળી વાત કરી છે આ સાથે પેલા ભાઈ ના પૈસા નો અભિમાન છે યાર વાળો ઓલા પૈસા નો ઘણો અભિમાન છે હા અભી કોણ છે દોસ્ત આ લે હાડો લે આપણે તાર
વળી પૈસા હોય એટલે હું આ દે અરે વાત કરી જતા માર કરતા હું આલું વળી હું આલું મેં તો હોય વળી ઓર બેહરો વળી વાત કરો તો પૈસા લેવા તો બતાય તો મિત્રો આવા આપણે ભાઈ ના કોમમાં તો પૈસા આલવાના બીજા કોમમાં ના આલવાના આવાળી જે તો બાવાળી શું બોનું કાઢતા હતા કે શેતર પેલો ગીરી મેં હતા 50,000 ખાલી આલવાના છે 50,000 જ એમાં વળી હું તો રાજી થઈ ગયો હું તો મારા ભાઈ પૈસા ના આલતા પછી ખબર પડી આ તો લાલચું છે આ તો પૈસો નો ભાઈ મોંઘ કરે એવું તો આ ખાલી અમે એક વિડીયો રમૂજ માટે બનાવ્યો તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જય રામ.